નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન અને હું જર્નાલ કંટી આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજર શોમાં. તો આજના મની મેનેજરમાં આપણે જે ખાસ વાત કરવાના છે કે આપણે 2025ની શરૂઆત કરી ચૂક્યા છે, નવા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને આ સમયે જ્યારે આપણે 2024ના લેખાજોખા સામાન્ય રીતે જોતા હોઈએ છીએ અને આપણા રોકાણકાર મની મેનેજરના રોકાણકાર છે મોટેભાગે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરતા હોય છે. તો અહીંયા આગળ જ્યારે આપણે ફંડના પરફોર્મન્સની યાદી કાઢીએ છીએ તો કોઈ એક એએમસીના મોટાભાગના ફંડ જે છે એ દરેક કેટેગરીમાં મોખરે દેખાય છે. તો રોકાણકારોએ પોતાના ફંડની પસંદગી કરતી વખતે, નવા વર્ષની સ્ટ્રેટેજી બનાવતી વખતે કઈ રીતે એએમસી પસંદ કરવી જોઈએ અને આવું એક એએમસીનું પરફોર્મન્સ જે આપણને સારું દેખાઈને આવે છે એને કઈ રીતે સમજવું જોઈએ. જો હું ખોટી ના હોઉં તો ગયા વર્ષે પણ આપણે આવી એક ચર્ચા કરી હતી, ત્યારે એક એએમસીનું નામ આવ્યું હતું જે ટોપ પરફોર્મર હતી. આ વર્ષના જો પણ ફંડ આપણે કાઢીએ તો ત્યાં પણ એક એએમસીનું નામ મોટાભાગની કેટેગરીની અંદર મોખરે આવીને દેખાય છે. તો આને કઈ રીતે સમજવું, આ આપણી ખાસ આજની ચર્ચાનો વિષય છે અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્ઝેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આપણે આજે એક આ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર વાત કરવી છે કે આપણે જ્યારે ફંડના લેખાજોખા કાઢવા બેસીએ છીએ અને જોઈએ છે તો જે રીતે મેં ઉલ્લેખ કર્યો કે ગયા વર્ષે આમ બધી કેટેગરીમાં ટોપ પરફોર્મર કયો એવી જ્યારે માહિતી કાઢી તો એક એએમસીનું નામ આવતું હતું જે મોટાભાગની કેટેગરીમાં મોખરે હતી. આ વખતે એક બીજી એએમસીનું નામ આવે છે કે જેના ફંડ ટોપ પરફોર્મરમાં આવતા દેખાઈ રહ્યા છે. તો સૌથી પહેલાં તો તમે એ જણાવો કે શું જે રોકાણકાર છે એ પણ આવું ઓબ્ઝર્વેશન કરતા હશે અને આ બધી બાબતોની ઉપર ધ્યાન આપે છે? ઇનફેક્ટ એબ્સોલ્યુટલી આપે છે, ટોટલી આપે છે. કારણ કે જે માહિતી આપણી પાસે છે અને આજકાલ તો આ વેલ્યુ રિસર્ચ ને મોર્નિંગ સ્ટાર ને એટલી બધી આવી બધી વેબસાઇટ્સ થઈ ગઈ છે, મની કંટ્રોલ ઇન્ક્લુડેડ, કે જ્યાંથી લોકોને ઇન્ફોર્મેશન બહુ જ સરળતાથી મળી જતું હોય છે. એટલે વેરી ઇઝીલી સોર્ટિંગ પણ કરી શકે છે, કેટેગરાઇઝેશન પણ કરી શકે છે. જો કોઈકને ઈચ્છા હોય કે બ્લુ ચિપ ફંડ્સમાં કયા ફંડ સારા પરફોર્મ કરે છે, મિડ કેપમાં કયા કરે છે, સ્મોલ કેપમાં કયા ફંડ સારા પરફોર્મ કરી રહ્યા છે, એટલે એ બધી ઇન્ફોર્મેશન આમ બટન દબાવતા ક્લિક ઓફ ધ માઉસ ઉપર આવી જતું હોય છે. એટલે બધા લોકો આને જોતા હોય છે. અને બીજી વસ્તુ એવી હોય છે કે એમાં છે ને કોઈને એવું નથી થયું કે મારું કંઈ મિસ આઉટ થઈ જાય, એટલે હું પણ જોઈ લઉં અને જોઈ લઉં કે કયું ફંડ અત્યારે સૌથી સારામાં સારું કરે છે. અને પછી ઘણી વાર તમે કીધું એ રીતે કે એક જ એએમસી નું હોય તો એના જે ટોપ પરફોર્મિંગ જે ફંડ હશે બધી જ કેટેગરીમાં એ સેમ એએમસી ના દેખાશે. એટલે એ ઓલ ધ ટાઈમ થતું હોય છે અને ઇન્વેસ્ટર્સ પણ જોતા હોય છે. અને ઇન્વેસ્ટર્સ કારણ કે પાછળ રહી ન જાય, એમને ફોમો ના થઈ જાય, એટલે એ લોકો એમાં ઇન્વેસ્ટ પણ કરતા હોય છે. એટલે ઘણી બધી વાર અમે પણ એવું જોયું છે કે ઇન્વેસ્ટર્સ ઓવર એક્સપોઝર કરી નાખે છે કોઈ એએમસીઝમાં. ઓકે, તો આ એક તમારે ધ્યાન રાખવાનું છે કે આવી રીતે જ્યારે આપણે ડેટા જોતા હોઈએ છીએ, જોવો પણ જોઈએ, પણ અમે સતત તમને કહેતા હોઈએ છીએ કે આમ એકાદ વખત એક વર્ષના ડેટા જોઈને તમારે રોકાણના ડિસિઝન નથી લેવાના હોતા. અંગે આપણે ડિટેલમાં ચર્ચા કરી પણ છે, આગળ પણ આજના શોમાં પણ કરીશું. પણ આવી રીતે આપણે જ્યારે જોતા હોય કે એક જ નામ આપણને વારંવાર વંચાતું હોય તો એક સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પણ આવે છે અને આપણે એ જ એએમસીના ફંડને પસંદ કરી લઈએ એવું બની શકે છે. હવે યોગ્ય છે કે નહીં એ એક આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરવાની છે. તો કઈ રીતે કાર્તિકજી તમે આને અહીંયા આગળથી જોઈ રહ્યા છો? શું ખરેખર એવું અહીંયા આગળથી થતું હોય છે કે જે રીતનું અહીંયા આગળથી કહી રહી છું કે લોકો આ રીતનું એક જ નામ આવતું જુએ છે અને એ ફંડ મેનેજર સારો હશે એવું વિચારી લે છે અને એ ફંડની અંદર એટલે એ એમસીના ફંડની અંદર રોકાણ થઈ જતા હોય છે? ઘણી બધી વાર એવું થાય છે કે આમાં શું થાય કે કોઈ ફંડ મેનેજરનું એનાલિસિસ સારું પડતું હોય કે એના એના એ જે પણ કોલ લેતા હોય એના કોલ બરાબર માર્કેટમાં ચાલતા હોય, એટલે એવું બધું ઘણી વાર થઈ જાય છે. તો એને કારણે શું થાય છે કે બધા જે રીતે આપણે વાત કરી સ્મોલ કેપ, મિડ કેપ, સેક્ટર ફંડ, આ બધા જ એરિયામાં એ એએમસી ના ફંડ સારા કરતા હોય છે. એટલે આપણે લાગે છે કે ફંડ મેનેજર બહુ આના સુપર છે, એટલે આપણે આમાં બધા આના ફંડ લઈ લેવા જોઈએ. કારણ કે આના જેટલા પણ ફંડ ઓફર ઉપર છે, ખાલી મોટા ભાગે સમજો કે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ અને એક બે સેક્ટરના ફંડ હોય તો આપણે એમ લાગે કે આ બધા ફંડ આપણે લઈ લેવા જોઈએ. કારણ કે આપણું ડાયવર્સિફિકેશન થઈ રહ્યું છે અને સાઈડ બાય સાઈડ આ ફંડ મેનેજર બહુ સરસ પ્રદર્શન દેખાડી રહ્યો છે. પણ આ છે ને પછી બે ધારી તલવાર જેવું છે. કારણ કે ઘણીવાર શું થઈ જાય અને આપણે ખાસ નામ લઈને પણ આપણે કરવું હોય તો લોકોને નામ ન લેતા પણ લોકોને ખબર પડી જશે
કે જ્યારે હિન્ડનબર્ગ રિસર્ચનો જ્યારે રિપોર્ટ આવેલો થોડા સમય પહેલા ગયા વર્ષે, ત્યારે શું થયેલું કે એક સાથે જે ફંડ આમ ફૂલ સ્પીડમાં આગળ ચાલતા હતા, અને કારણ કે એમાં અડાની ગ્રુપનું ઘણું બધું હોલ્ડિંગ હતું, એટલે એક સાથે બધા ફંડની એનએવી ઓછી થઈ ગઈ, અને આમ જોતા જોતા ફંડની એનએવી 8-10% જેટલી નીચે આવી ગઈ. એટલે અને ત્યારે બીજા ફંડ્સમાં એટલું નુકસાન નહોતું થયું, કારણ કે હવે એ ફંડ મેનેજરનો એ ટાઈમનો કંઈક એનાલિસિસ હશે, કે એનું કંઈક રીડિંગ હશે, કે આ જે ગ્રુપ છે આ ગ્રુપમાં સુપર તેજી ચાલી રહી છે, અને કારણ કે આમાં તેજી ચાલી રહી છે તો લેટ મી ગેટ ઇન્વેસ્ટેડ, બધા હું ઇન્વેસ્ટના પૈસા આમાં ઇન્વેસ્ટ કરું. અને સારું પ્રદર્શન પણ હતું, લોકોએ પૈસા પણ બનાવ્યા, પણ સડનલી એક એવી જગ્યા આવી કે એક એવો સમયનો એક એવો મોડ આવી ગયો કે જ્યાં બધા જ એ ફંડ એક સાથે ઢળી પડ્યા. એટલે ઘણીવાર આવું પણ થઈ જાય છે, અને ઓફકોર્સ એમાં પછી પાછી રિકવરી પણ આવી ગઈ, એટલે એવું નથી કે એ ફંડ પરપેચ્યુઅલી નીચે જ પડેલું, પણ આવી વસ્તુ થઈ શકે. પણ મારું તો એવું માનવું છે કે આપણી પાસે આપણા પૈસા છે ને, આપણે 8 અલગ અલગ લોકોને આપવા જોઈએ, એક જ જણને ન આપવા જોઈએ, બેસિકલી. ઓકે, તો આ અહીંયા આગળથી આપણે જે વાત કરી રહ્યા છે કે અહીંયા પણ ડાયવર્સિફિકેશન તમારે કરવાનું છે, એટલે એક જ એએમસીમાં કે એક જ ફંડ મેનેજરની હેઠળ તમે જો અહીંયા આગળથી રોકો છો, તો આવું પણ થઈ શકે છે કે જે રીતે તમને દેખાય છે કે એક જ ફંડનું પરફોર્મન્સ વધારે સારું આવી રહ્યું છે, એવું જો ખરાબ થઈ જાય તો એક જ ફંડનું પરફોર્મન્સ આખું ખરાબમાં પણ લિસ્ટ આવી શકે છે. તો આટલા માટે ડાયવર્સિફિકેશન જરૂરી છે, અને જે રીતે અહીંયા આગળથી કાર્તિકભાઈએ સમજાવ્યું કે જુદા જુદા એએમસીમાં જુદા જુદા લોકોની પાસે તમારું ફંડ તમારે જે છે ઇન્વેસ્ટ કરવાનું રહેશે. તો કાર્તિકભાઈ, હવે અહીંયા આગળથી જે ઉદાહરણ તમે આપ્યું કે આ કોન્ટનું હતું, જે એક સારું પરફોર્મન્સ અહીંયા આગળથી બતાવી રહ્યો હતો, અને જ્યાં તમે જે કારણ આપ્યું કે અદાણીના સ્ટોકમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ હતું, ત્યાં ઘટાડો આપણને દેખાયો. હવે એ સમજવું છે કે પણ એના દરેક ફંડ એક સાથે જ પડ્યા એવું કઈ રીતે થઈ શકે? એકચ્યુઅલી બહુ મજાની વાત છે તમે જે પૂછ્યું તે. See, આમાં શું થાય છે કે ઘણીવાર છે ને, ફંડ મેનેજર એ લોકોનું પ્લાનિંગ, એ લોકોનું સ્ટ્રેટેજી, એ લોકોના એનાલિસિસ પ્રમાણે આ બધું નક્કી કરતા હોય છે કે આપણે કયા સેક્ટરમાં કઈ રીતનું ઇન્વેસ્ટ કરવું જોઈએ, અને કઈ રીતની જાતની સ્ટ્રેટેજી વાપરવી જોઈએ, રાઈટ? હવે આમાં શું થાય છે કે દાખલા તરીકે, અને ઇન્વેસ્ટર્સ પણ આ જોઈ શકે છે, તમે મની કંટ્રોલ પર જાઓ કે વેલ્યુ રિસર્ચ ઉપર જાઓ, ત્યાં છે ને તમે પોર્ટફોલિયો જુઓ, ઇવન સ્મોલ કેપનો દાખલા તરીકે પોર્ટફોલિયો જુઓ, તમે જોશો કે સ્મોલ કેપમાં પણ એક પ્રોવિઝન હોય છે કે તમે 10-15% જેટલું લાર્જ કેપ લઈ શકો છો, રાઈટ? અને લાર્જ કેપ ફંડમાં તો તમે લાર્જ કેપ જ લેશો, પણ સ્મોલ કેપ ને મિડ કેપમાં પણ જગ્યા હોય છે કે તમે આટલા પર્સન્ટેજ સુધી લાર્જ કેપ લઈ શકો છો. એટલે હવે થાય છે શું કે દાખલા તરીકે એક મોટી લાર્જ કેપ કે એક મોટું બ્લુ ચિપ કંપની જો ફંડ મેનેજરે ડિસાઇડ કરી હોય, તો એ ફંડ મેનેજર એ કંપનીની ઉપર એટલા બધા બુલિશ હોય છે કે પછી એને લાર્જ કેપ ફંડમાં પણ લે છે, અને સ્મોલ કેપના ફંડમાં જે 10% કે 15%ની જગ્યા છે કે જ્યાં લાર્જ કેપ લઈ શકે છે, ત્યાં પણ એ કંપનીનો ઉમેરો થવામાં આવે છે, અને મિડ કેપમાં પણ થવામાં આવે છે. એટલે તમે જોશો કે જે લગભગ એક એએમસી પાસે સમજો 15 અલગ અલગ ફંડ હશે, પણ એનું જે ટોપ હોલ્ડિંગ્સ હશે, એ ફંડ બધા જ ફંડ્સમાં સેમ હશે, ભલે ફંડનું ડેફિનેશન અલગ છે, અને દેટ ઇઝ નથિંગ રોંગ, એમાં કંઈ ખોટી વસ્તુ નથી. સ્મોલ કેપમાં આજે એમની પાસે 50-60-70%થી વધારે સ્મોલ કેપ હોય તો બધું બરાબર છે, સ્મોલ કેપ કંપનીઝ હોય તો પરફેક્ટ છે, પણ એમાં જગ્યા છે કે તમે થોડું લાર્જ કેપ પણ લઈ શકો છો. અને એને કારણે જ્યારે આપણે જોઈએ છે કે બહુ જ નજદીક, બહુ બારીકીથી આની જો સ્ટડી કરીએ, બધાનો પોર્ટફોલિયો ખોલીએ, અને આ પબ્લિક ડેટા છે એટલે પોર્ટફોલિયો બહુ ઇઝીલી તમને આનું ઇન્ફોર્મેશન પણ મળી જશે, તો ઘણા બધા સ્ટોક્સ છે ને, ઘણી બધી વાર સેમ હોય છે. હવે દાખલા તરીકે એ સ્ટોકમાં કોઈક વાર એવું કંઈક થયું કે એ કંપનીઝમાં કે એક ગ્રુપ ઓફ કંપનીઝમાં કોઈક વાર એવું મંદીનો સમય આવ્યો કે એક સડનલી એનો ભાવ તૂટી ગયો 10 કે 15% જેટલો, તો એ બધા ફંડ એક સાથે અફેક્ટ થઈ જાય, અને બધા ફંડ એક સાથે નીચે આવશે, કારણ કે એનું જે ટોપ હોલ્ડિંગ કે જે મેઇન હોલ્ડિંગ છે એ સિમિલર હોય છે. નોટ નેસેસરી, પણ ઘણી વાર આવું જોવા મળે છે. ઓકે, તો અહીંયા આગળ કયા કારણો હોય છે, અને જે મુખ્ય કારણ અહીંયા આગળથી આપણે સમજ્યા કે જે ટોપ સિલેક્શન હોય છે, જે ટોપ સ્ટોક્સ હોય છે, જેની અંદર આ ફંડે રોકાણ કર્યું હોય છે, જે ટોપ કંપની છે એ સેમ હોય છે, એને કારણે એવું થાય છે કે કંઈક આવું થઈ જાય તો જે રીતે મેં અગાઉ પણ ઉલ્લેખ કર્યો કે ઉછળવામાં સાથે હતા એક જ કારણ કામ કરી ગયું, તે જ રીતે જ્યારે તૂટે છે ત્યારે પણ કદાચ આ તમામ કારણ અહીંયા આગળથી કામ કરી જાય છે, અને આ એક ઘટાડો આપણે જે ઉદાહરણની આપણે વાત કરી ત્યાં પણ જોયો હતો.
તો હવે કાર્તિકભાઈ સવાલ એ આવે કે હવે આ સ્થિતિ આ રીતની થઈ શકે એની તો આપણે વાત કરી, તો હવે આપણા રોકાણકારે શું કરવું જોઈએ, કેવી રીતે રોકાણ કરવું જોઈએ? સૌથી પહેલા જણાવે ને એમાં એક વસ્તુ સમજવી જોઈએ કે કોન્સન્ટ્રેશન રિસ્ક એક બહુ મોટું રિસ્ક હોય છે. કોન્સન્ટ્રેશન રિસ્ક એટલે તમે બધા પૈસા એક સાઈડ ઉપર મૂકી દો કે એક આઈડિયા ઉપર મૂકી દો. અને આપણા આ ઉદાહરણમાં આપણે એક એએમસી ઉપર કે એક ફંડ મેનેજર ઉપર કે ફંડ મેનેજરની ટીમ ઉપર મૂકતા હોઈએ છીએ. ભલે ટીમ છે કે ટીમમાં એક જ વ્યક્તિનું વ્યક્તિગત ડિસિઝન નથી આવતું, આખી ટીમનું ડિસિઝન આવે છે, ટીમનું એનાલિસિસ આવે છે. ટીમ 10 લોકોની પણ હોય, ટીમ 25 લોકોની પણ હોઈ શકે. પણ છતાં શું છે કે કોન્સન્ટ્રેશન રિસ્કનો જે મતલબ છે, એનું જે ડેફિનેશન છે એ છે કે આપણે બધી વસ્તુ એક જ આઈડિયા કે એક જ સ્ટ્રેટેજી કે એક જ એએમસી પર ના મૂકવું. બેઝિકલી ધેટ્સ ધ પોઈન્ટ. એટલે કોન્સન્ટ્રેશન ના કરતા આપણે જો અલગ અલગ એએમસી લઈએ, હવે દાખલા તરીકે તમારે સમજો 6 ફંડ લેવા છે, એક લાર્જ કેપ લેવું છે, એક મિડ કેપ લેવું છે, એક સ્મોલ કેપ લેવું છે, ઠીક છે. પછી તમને એમ થાય કે ઓકે, હવે હું એક બીજું ફાર્મા સેક્ટર પણ લઈ લઉં, આઈટી સેક્ટર પણ લઈ લઉં અને એક બેન્કિંગ સેક્ટર લઈ લઉં. તો સેક્ટર આપણે 2 કે 3 સેક્ટર લેતા હોઈએ છીએ અને 3 આ મુખ્ય કેટેગરીમાં તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોતું જ હોય છે. ધીસ ઇઝ ફોર એની જનરલ ઇન્વેસ્ટર, એટલે 4 કે 5 ફંડ્સ હોય છે. જો ઇન્વેસ્ટર હાઇબ્રિડ ફંડ્સમાં પણ કરતો હોય છે તો હાઇબ્રિડ ફંડ્સ પણ એક કંપનીનું, પછી બીજી કંપનીનું, ત્રીજી કંપનીનું, એટલે 3 અલગ અલગ એએમસીઝ નું તમે હાઇબ્રિડ ફંડ પણ લઈ લો તો પણ ઇટ્સ ઓકે. સી ધ પોઈન્ટ ઇઝ કે તમે અલગ અલગ ટીમને જો પૈસા આપો છો ને, તો અલગ અલગ વિચારધારાના તમે પૈસા આપી રહ્યા છો. એટલે બધા જ તમારા પૈસા ઉપર સેમ આઈડેન્ટિકલ વિચારધારા કામ નથી કરતી. ધેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એટલે એ જે વસ્તુ છે ને કે આપણે કોન્સન્ટ્રેશન રિસ્ક બહુ બધું વધી જાય છે આપણા પોર્ટફોલિયોમાં. એટલે એને ઓછું કરવા કે એને લગભગ ઝીરો કરવા માટે આપણે 5 કે 6 એએમસીઝ ની સાથે કામકાજ કરીએ. ઓકે, તો આ કોન્સન્ટ્રેશન ન થાય તમારા પોર્ટફોલિયોમાં એનું તમારે ખાસ ધ્યાન રાખીને અહીં આગળથી ચાલવાનું છે. અને આ જો તમે રાખશો તો પછી આપણે એક રિસ્કને થોડું ઘટાડી શકીએ છીએ. એ એક મહત્ત્વની વાત આપણે અહીં આગળથી કરી છે. પણ કાર્તિકભાઈ, હવે એ સમજવું છે કે જો એ રોકાણકાર નાનો રોકાણકાર છે, એટલું મોટું એની પાસે જે એ માસિક ધોરણે રોકતો હોય કે જે રીતે એટલા બધા પૈસા નથી, નાના રોકાણ કરે છે, તો એ કરી શકે આ રીતનું ડાયવર્સિફિકેશન? નાના પૈસા સાથે પણ તમે કરી શકો. આજે એવું નથી કે તમે આજે 10,000 કે 50,000 પણ ઇન્વેસ્ટમેન્ટ કરો તો પણ તમે અલગ અલગ 4-5 સ્કીમ્સમાં જઈ શકો છો, 4-5 એએમસીઝમાં જઈ શકો છો. કારણ કે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ લગભગ બધી જ જગ્યાઓ પર 5,000 રૂપિયાનું હોય છે અને એસઆઈપી તો 1,000 રૂપિયાથી થતી હોય છે. એટલે તમે આ જરૂરથી કરી શકો છો. પણ ઘણીવાર મેં એ પણ જોયું છે કે જે નાનો ઇન્વેસ્ટર હોય છે ને, કે એને એમ લાગે કે મારી પાસે તો 25,000 છે કે 50,000 રૂપિયા છે કે લાખ રૂપિયા છે, તો હું ક્યાં આટલા બધા અલગ અલગ ફોલિયો સંભાળું, આટલા બધા અલગ અલગ એએમસીઝ સાથે બધું મારું અકાઉન્ટ કરું. અને ખાસ કરીને જ્યારે એ લોકો બધું જાતે કરતા હોય છે ને, ત્યારે આટલું બધું શું કામ વિકસિત પોર્ટફોલિયો મારે કરી નાખો, નાનકડો આટલા પૈસા છે તો શું કામ? જો એમાં વાંધો નથી, કારણ કે બધા જ લોકો પ્રોફેશનલ છે. અને જે રીતે આપણે થોડી વાર પહેલા વાત કરી, કોઈ પણ એક વ્યક્તિ બધા ડિસિઝન્સ નથી લેતા, આખી ટીમ લેતી હોય છે અને આખું પ્રોસિજર હોય છે કે નીચે એનાલિસ્ટ થી રેકમેન્ડેશન આવે, પછી રેકમેન્ડેશન ઇન્વેસ્ટમેન્ટ કમિટી પાસે જાય, ઇન્વેસ્ટમેન્ટ કમિટી એને અપ્રૂવ કરે, પછી ફંડ મેનેજર એને ફાઇનલી એનું અપ્રુવલ આપે અને પછી એટલે આ એક પ્રોસિજર હોય છે કે જેનાથી બધા સ્ટોક્સ લેવાતા હોય છે ને વેચાતા હોય છે. એટલે ઇટ્સ નોટ કે એવું નથી કે આજે કોઈની ઈચ્છા પડીને તો લઈ લીધું કે વેચી દીધું. પણ ખાસ કરીને એઝ એન ઇન્વેસ્ટર આપણે એ જરૂરી કરવું છે કે એક લાર્જ લઈએ તો પછી ફ્લેક્સી ના લઈએ, અને જો ફ્લેક્સી લઈએ તો પછી લાર્જ મિડ સ્મોલ લેવાની જરૂરત નથી. કારણ કે આપણે છે ને કોન્સન્ટ્રેશન તો કરીએ છીએ, સાથે આપણે ડુપ્લિકેશન પણ કરતા હોઈએ છીએ. ઘણીવાર મેં એવું જોયું છે કે લાર્જ કેપ ફંડ પણ લઈ લીધું ને હાઇબ્રિડ પણ લઈ લીધું. હવે લાર્જ કેપમાં જે સ્ટોક્સ છે, જે શેર્સ છે, અને જે હાઇબ્રિડમાં શેર્સ આવા 65% એક્સપોઝર છે ઇક્વિટીમાં, એમાં લગભગ મોટા મોટી સેમ ટુ સેમ આવશે. એટલે એનો કોઈ કરવાનો અર્થ નથી, ડુપ્લિકેશન થઈ જશે. એટલે તમે જો એક જ એએમસી સાથે કામ કરવા માંગતા હોય તો એક લાર્જ કેપ જેનું પોર્ટફોલિયો અલગ હોય કમ્પ્લીટલી, પછી મિડ કેપ અને સ્મોલ કેપ ને એક બે સેક્ટર્સ, કે તમારે એનો પોર્ટફોલિયો જોઈને લેવું જરૂરી છે. કે બધા જ સ્ટોક્સ જે તમને મળે છે માર્કેટમાં, જેટલું તમને એક્સપોઝર મળે છે અલગ અલગ કંપનીઝનું, એ બધું તમને બહુ સરસ રીતે મળે છે અને ડુપ્લિકેશન નથી થઈ રહ્યું. ખાલી એટલું તમારે જાણવાની જરૂરત છે. બાકી મારું પર્સનલ વિચાર એમ છે કે તમારી પાસે ઓછા પૈસા હોય તો પણ તમે 2 થી 3 એએમસીસ ની સાથે તો જરૂરથી કામ કરી શકો અને કરવું જોઈએ.
તો કાર્તિકજી, આગળનો સવાલ જે આવ્યો છે, પહેલો સવાલ આપણે જે લઈશું, રાજ દધેચાનો આવ્યો છે ગોધરાથી, અને એમણે જણાવ્યું છે, લખ્યું છે કે કોન્ટ લાર્જ અને મિડ કેપ ફંડનો દેખાવ છેલ્લા 3-4 મહિનાથી સારો નથી, અને એમણે આની અંદર એ રીતે સમજીને રોકાણ કર્યું છે કે આ બૂસ્ટ ફંડ છે. તો પછી કેમ એનો દેખાવ 3-4 મહિનાથી સારો નથી રહ્યો? શું કારણ હોઈ શકે? એ એમનો સવાલ છે. તો આપણે રાજને કઈ રીતની સલાહ આપીશું? પહેલી વસ્તુ તો આપણે રાજને અને બીજા બધા લોકોને એમ કહીએ કે જે પણ ફંડમાં તમે ઇન્વેસ્ટ કરો છો ને, એ ફંડ બજારના અધીન છે. એટલે બજાર જો ઉપર જશે તો ફંડ પણ ઉપર જશે, કદાચ વધારે ઉપર જશે. અને બજાર જો પડશે ત્યારે આ ફંડ પણ પડશે, પણ કદાચ આપણે એમ ઈચ્છા કરીએ કે માર્કેટથી ઓછું પડે. એટલે ધેટ ઇઝ વાય આપણે પ્રોફેશનલને પૈસા આપીએ છીએ મેનેજ કરવા માટે, રાઈટ? સો આ પણ ફંડમાં કઈ વિશેષ એવી રીતે નહોતું, પણ બધા જ ફંડ માર્કેટ ઉપર જાય ત્યારે ઉપર જશે, અને નીચે માર્કેટ આવશે ત્યારે આ પણ નીચે આવશે. માર્કેટ છેલ્લા 3-4 મહિનાથી બહુ કંઈ ખાસ કર્યું નથી, પ્લસ માઇનસ કરી રહ્યું છે. મેઇન ઇન્ડેક્સ હજી પણ લગભગ 9-10% જેટલું ડાઉન છે. બાકી બધા ઇન્ડેક્સ ડાઉન ગયા, પાછા રિકવર થયા, પછી પાછા ડાઉન ગયા. એટલે નેચરલી આ ફંડમાં પણ એની અસર જોવા મળશે. એટલે આ ફંડ ખરાબ નથી, પણ આને છે ને જે બૂસ્ટ ફંડ કે જે બૂસ્ટર ફંડ કરીને વેચાવામાં આવ્યું છે ને, મને એની સાથે એક જરા આપત્તિ છે કે ધીસ ઇઝ રોંગ. કારણ કે એક સમય હતો કે જ્યારે આ ફંડ એટલું બધું સ્પીડમાં ભાગતું હતું. ઇનફેક્ટ ક્વોન્ટના બધા જ ફંડ એટલા બધા સ્પીડમાં ભાગતા હતા, કારણ કે એ લોકોની કંઈક એવી એક બે સ્ટ્રેટેજી હશે, કે એ લોકોના એક બે એવા કોલ હશે કે જે બહુ સરસ રીતે ચાલ્યા, અને તેજીમાં સરસ રીતે એ લોકોના સ્ટોક્સે પાર્ટિસિપેટ કર્યું. એટલે ફંડ ફટાફટ આમ ઊંચા થવા માંડ્યા. પણ એનો મતલબ એમ નથી કે સતત એવી રીતે ઊંચા થતા જ રહેશે. માર્કેટનું જે રિટર્ન આવશે ત્યાં બધું લગભગ બધું એવરેજ ઉપર આવી જ જશે. એટલે કોઈક વાર કોઈક ફંડ બહુ આગળ ચાલતું હોય, પણ પછી એ થોડું ધીમું થઈ જશે. એટલે અત્યારે એ જ સમય છે કે ધીમું થઈ ગયું છે. ફંડમાં કોઈ પ્રોબ્લેમ નથી. કદાચ અત્યારે 5-7% જેટલું ડાઉન હશે, અને પ્લસ માઇનસ તો થયા રાખે. પણ તમારે સમજવાની જરૂરત એ છે કે બજાર ચાલશે ત્યારે તમારું ફંડ પણ ચાલશે. કદાચ બજારથી વધારે અને પડશે ત્યારે કદાચ બજારથી ઓછું. એવી આપણે એક્સપેક્ટેશન સાથે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ. તો એવી જ એક્સપેક્ટેશન રાખવી. એવી ન રાખવી કે આ કઈ રોકેટ છે અને આ ફટાફટ પૈસા મારા ડબલ ટ્રિપલ કરી નાખશે. ડબલ ટ્રિપલ પણ થશે, પણ તમારે સમય આપવો પડશે. તમે 5-7 વર્ષ એમાં રહેશો તો જરૂરથી પૈસા ડબલ ટ્રિપલ પણ થવાની 100% ચાન્સીસ છે કે એવું પણ થઈ શકે. અને કેટલા એવા મારા પોતાના ફંડ છે, ક્વોન્ટમાં નહીં પણ અન્ય આઈએમસીસમાં પણ, જે છેલ્લા હું 10-10 વર્ષથી રાખું છું મારી સાથે, અને 10 વર્ષમાં એ 6 ગણા ને 7 ગણા અને 8 ગણા પણ થયા છે. એટલે આ થશે મ્યુચ્યુઅલ ફંડમાં, પણ તમારે સંયમ રાખવું પડશે. અને આ બધું બૂસ્ટર અને રોકેટ ને આ બધું છે ને, ખોટી વસ્તુ છે. એટલે આ રીતે તમારે આમાં ચેતાવવું જોઈએ. આ રીતે તમારે ખરીદવું પણ ન જોઈએ, અને વેચવાવાળા આ રીતે વેચવું પણ ના જોઈએ કે આ બૂસ્ટર ફંડ છે ને એવું બધું કરીને. ઓકે, ખાલી આ લાર્જ એન્ડ મિડ ફંડ છે એટલું જ કહીને વેચવાનું, અને એનું રિસ્ક પ્રોફાઇલ બતાવવાનું. અને બધા ફંડમાં થોડા થોડા પૈસા નાખો, લાર્જમાં, મિડમાં, સ્મોલમાં, સેક્ટરમાં, અને પછી સરસ મજાની રીતે બેસો. પછી તમારા પૈસા વધશે અને મલ્ટીપ્લાય થયા રહેશે. તો આ રાજ માટે અને તમામ દર્શકો માટે સલાહ છે કે એક તો આવું મિસસેલિંગ થતું હોય છે, અને આ ફંડ કોઈ ખોટું ફંડ નથી, પરંતુ અત્યારે માર્કેટની સ્થિતિને જોતાં એની અંદર ઘટાડો છે. પણ આ કારણે કે બૂસ્ટર છે, એ કારણે તમારે ન ખરીદવું જોઈએ. તો આ એક વ્યૂ આપણે અહીંયા આગળથી લીધો છે. આગળનો સવાલ લઈ લઈએ ઝડપથી. પાયલ કાવાનો જામનગરથી છે. એમણે પૂછ્યું છે કે ગોલ્ડ ETF અને ગોલ્ડ ફંડમાં શું તફાવત છે, અને બેમાંથી ક્યાં રોકાણ કરવું જોઈએ? જો પાયલ માટે, બાકી બધા લોકો માટે કોઈ ફરક નથી. તમારી પાસે ડીમેટ અકાઉન્ટ હોય અને તમે જાતે લઈ શકતા હોય તો ETF જ લો. ETF તમે ડાયરેક્ટલી બજારમાંથી લઈ શકો છો. ઓકે, વેરી સિમ્પલ. હવે કેટલા લોકો પાસે ડીમેટ નથી, કે કેટલા લોકોને જાતે આવું બધું કાર્યક્રમ કરવું નથી કે જાતે ડીમેટમાં લઈએ કે બ્રોકરને ફોન કરીને આપણે લઈએ. તો એ લોકોને મ્યુચ્યુઅલ ફંડના માર્ગથી આ વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરવી છે. તો દાખલા તરીકે તમે મ્યુચ્યુઅલ ફંડના ગોલ્ડ ફંડમાં ઇન્વેસ્ટ કરશો, પણ એ પૈસા જે તમે મ્યુચ્યુઅલ ફંડને આપશો, એ મ્યુચ્યુઅલ ફંડ ક્યાં નાખવાનો છે? એ એના પોતાના જ ETF માં નાખશે, જે બજાર ઉપર લિસ્ટેડ છે. એટલે કદાચ આ ફેસિલિટી તમને આપવા માટે મ્યુચ્યુઅલ ફંડ 5 પૈસા કે 10 પૈસા વધારે તમારી પાસેથી ચાર્જ લેશે. બસ ફરક એટલો જ છે. બાકી રિટર્ન્સમાં અને પરફોર્મન્સમાં લગભગ મોટા મોટી સેમ જ ચાલશે. ખાલી થોડોક મામૂલી ફરક પડશે ચાર્જમાં, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ તમને ફેસિલિટી આપી છે. જો તમારે એક જ મ્યુચ્યુઅલ ફંડમાંથી જવું અને ડીમેટમાં ન કરવું અને એ બધી ખટપટ ના જોતી હોય, તો તમે મ્યુચ્યુઅલ ફંડથી લઈ લો. તો તમને બેઉ જગ્યાથી ફંડ તો એ જ મળવાનું છે, એસેટ પણ એ જ મળવાનું છે, રિટર્ન પણ એ જ મળવાનું છે, અને ગ્રોથ પણ એટલો જ થવાનો છે. મ્યુચ્યુઅલ ફંડમાં 5 પૈસાનો ચાર્જ વધારે લાગશે.
ઓકે, તો કોઈ મોટો તફાવત નથી. આપણે આ પણ એક ચર્ચા અહીંયા આગળથી કરી છે ગોલ્ડ ETF અને ગોલ્ડ ફંડમાં. ત્યારે જ કાર્તિકભાઈ, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને આપણે એક સરસ રસપ્રદ ટોપિક ઉપર પણ વાત કરી અને દર્શકોની સમસ્યાનું નિવારણ પણ લીધું. તો આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ. અને ત્યારે જ આ એપિસોડમાં તો હાલ પૂરતું આટલું, પણ અમારા તમામ દર્શકોને જણાવી દઈએ કે પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ હોય તો અમને લખી મોકલાવો. તમારા નામ, શહેર અને ઉંમરની સાથે ઈમેલ કરો અમને money@nw18.com ઉપર. તમે ફેસબુક ઉપર પણ અમને લખી શકો છો, facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો, twitter.com/CNBC બજાર પર. તો સાથે જ મની મેનેજરના એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.